જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે। વોર્ડ નંબર 9 પર ભારતીય જનતા પાર્ટીએ પાર્થ કોટેચાને ટિકિટ આપી। ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર છે પાર્થ કોટેચા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી પાર્થ કોટેચાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે, તો પાર્થ કોટેચાએ સારી બહુમતીથી જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે। પ્રચારમાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, લોકો ભાજપ તરફી જ મતદાન કરવા મક્કમ છે। અમે લોકોની સમસ્યાને જાણીએ છીએ અને દૂર પણ કરીએ છીએ। ભાજપ વિકાસની રાજનીતિ કરે છે। જૂનાગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેનો જંગ જામ્યો છે। જે રીતના વાત કરવામાં આવે તો અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, સમસ્યાની વાત થઈ રહી છે, પરંતુ ભાજપ આ વખતે કયા મુદ્દાઓ છે તે લઈ અને મેદાને ઉતર્યું છે। વોર્ડ નંબર 9ના ઉમેદવાર પાર્થભાઈ છે, તેઓની સાથે વાત કરશું। પાર્થભાઈ, શું કહેશો? જે રીતના ચૂંટણીના જંગમાં અત્યાર સુધી પિતા હતા, હવે આપનો વારો આવ્યો છે। વોર્ડ નંબર 9 કઈ રીતના જોવો છો તમે? વોર્ડ નંબર 9ની અંદર જ્યાં ભવનાથ દાદાના સાનિધ્યમાં અને મા અંબા અને દત્તાત્રેયના સાનિધ્યમાં સેવાનો જે મોકો મળ્યો છે, ખાસ કરીને હું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, ગુજરાતના કર્મનિષ્ઠ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાગરજી, વિનોદ ચાવડા સાહેબ, તમામ આગેવાનોનો, તમામ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને ચારેય ઉમેદવારોને જે તક આપી છે સેવાની, એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું લાગે છે વોર્ડ નંબર 9 કઈ રીતના જોવો છો? શું જરૂરિયાત લાગી રહી છે? શું લોકો ઈચ્છી રહ્યા છે? લોકો વચ્ચે તમે જઈ રહ્યા છો? તો અમે લોક સંપર્ક આટલા દિવસથી ચાલુ છે અમારો। અમે અલગ અલગ જગ્યાએ લોકો પાસે જઈએ છીએ। ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે અને લોકો ભારતીય જનતા પાર્ટીથી રાજી છે, ખુશ છે એના કામથી। અને છતાં પણ અમે આજે લોક સંપર્કમાં નીકળીએ છીએ ત્યારે કે 18 તારીખની રાહ જોવાની જરૂર નથી, એની પહેલા જ અમે અત્યારથી જ એવું કહીને આવીએ છીએ કે જ્યારે પણ તમને 24 કલાકમાંથી જે કામની જરૂર પડે તો તમારા માટે થઈને તત્પર છીએ। અને 18 તારીખની રાહ જોયા વગર કોઈ પણ કામ એવા હોય તો એ પ્રશ્નના ઓન ધ સ્પોટ ત્યારે ને ત્યારે પણ જ્યાં લોક સંપર્કમાં નીકળે છે ને કોઈ એવો પ્રશ્ન હોય તો એનું ત્યારે ને ત્યારે પણ નિરાકરણ કર્યું છે। આમ તમને એવું કઈ વિચાર હોય કે દાખલા તરીકે વોર્ડ નંબર 9માં ઊભા છો, તમારું કોઈ ડ્રીમ હોય કે મારે, કારણ કે જે રીતના ભવનાથનું સાનિધ્ય ગણવામાં આવે, આખો વોર્ડ આ છે કે મારે આ કરવાની ઈચ્છા છે જ્યારે હું આવું, શું લાગે છે? જૂનાગઢની અંદર વોર્ડ નંબર 9 ટુરિસ્ટ વોર્ડ એવું કહી શકાય, કારણ કે ઘણા આજે લાખોની સંખ્યામાં લોકો છે એ ભવનાથ આવતા હોય છે, રોપવે જવા માટે થઈને આવતા હોય છે। અને તમે જૂનાગઢને બહારની સાઈડથી આવો તો એ વોર્ડ નંબર 9માં જ તમારે જ્યારે વજેવડીથી આ બાજુ આવો ત્યારે એ વોર્ડ લાગુ પડતો હોય છે। ડ્રીમ એવું છે કે જૂનાગઢનો જ નહીં પણ સૌરાષ્ટ્રનો સારામાં સારો વોર્ડ જે છે એ બનાવવો છે અને જે કામ થયા છે ને હજી પણ ખૂબ એવા કામ કરવા છે કે જે લોકોને એમના દિલથી એક દુઆ નીકળે, એક આશીર્વાદ નીકળે। ટુરિસ્ટ પ્લેસ તમે વાત કરી, ટુરિસ્ટ પ્લેસ છે ભવનાથના આસપાસનો વિસ્તાર, લોકો માટે હજી ક્યાંક એવી લાગે છે કે અવર જવર માટેની સગવડતા, ટ્રાફિક સમસ્યા, આને લઈને શું કહેવું છે? એમાં એવું છે કે ટુરિસ્ટ તો બહુ ખૂબ જ સંખ્યામાં આવે છે, રોડના કામ પણ ચાલુ છે, એટલે એ હવે તમે જોશો તો સ્મૂથલી ટ્રાફિક પણ મૂવ થશે। એમાં અત્યારે પણ તમે જોઈ શકો તો ભવનાથ દાદાના મંદિરથી રોડનું કામ ચાલુ છે, તો એ સમસ્યા ટ્રાફિકની પણ જે છે એ પછી એ કોઈ એટલી સમસ્યા રહેશે નહીં। અને ખાસ કરીને કે આજે એટ્રેક્શનનો પોઈન્ટ છે ભવનાથની અંદર, આપણે જોઈ શકીએ રોપવે છે અને ઘણી બધા આસપાસના એરિયા છે, તો સારામાં સારી રીતે લોકો જ્યારે આવે ને તો એમને કે મજા આવે, એમને એવું થાય કે નહીં અમે એક સરસ જગ્યાએ આવ્યા છે અને વ્યવસ્થાના ભાગરૂપે જે અમારા દ્વારા થઈ શકશે એમાં 24 કલાક એમના માટે થઈને અમે તૈયાર છીએ। પાર્થભાઈ, કારણ કે વોર્ડ નંબર 9 જે રીતના વાત કરવામાં આવી, ન માત્ર જૂનાગઢનો વોર્ડ છે, આમ હિસાબ કરવા જઈએ ને તો ઓલ ઇન્ડિયા, કારણ કે ઇન્ડિયામાંથી દરેક રાજ્યમાંથી લોકો મા અંબાના દર્શન માટે આવતા હોય છે, ભવનાથના દર્શન માટે આવતા હોય છે। આ એ વિસ્તાર છે ને ન માત્ર તેમને જૂનાગઢની જનતાનું દિલ જીતવાનું છે, પરંતુ અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે પણ સુવિધા છે તે ઊભી કરવા માટેની નેમ પણ તેઓએ લીધી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।